નમસ્કાર. ચૂંટણી આવે એટલે નેતાઓના કાવા દાવા શરૂ થઈ જતા હોય છે અને તેમાં નેતાઓને જૂના કેસ ખુલવા, જૂની ફાઇલો ખુલવી તે સૌથી જૂનો અને જાણીતો એવો એક કિસ્સો છે, જાણીતી એવી ઘટના છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓની જૂની કરતૂતો ફરી એકવાર ઉઘડે છે અને પોલીસ તેને કામે લાગી જાય છે. તેવામાં વધુ એક કિસ્સો આવ્યો છે અમદાવાદના એક ખૂબ મોટા નેતા છે, તેમનો કેટલો જૂનો કે 26 વર્ષ જૂનો એક કેસ ખુલ્યો છે. આથી 26 વર્ષ પહેલાં બનેલી ઘટનામાં તેમનો કેસ ખુલ્યો છે અને તેના કારણે હવે કપડવંજા નેતાએ દોડી જવું પડ્યું છે અને આ એટલો મોટો મુદ્દો બન્યો છે કે અમદાવાદના ગયાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડેવાલા જેવા નેતાઓ પણ અત્યારે દોડી ગયા છે કપડવંજ. ટૂંકમાં અત્યારે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે છે ત્યારે તેઓ જનતા પાસે પહોંચે કે પોલીસ પાસે પહોંચે તેની ગડમથલ શરૂ થઈ ગઈ છે. આખો મામલો જાણીએ આપણે. વર્ષ 2000ની સાલમાં બહેરામપુરા વોર્ડના કોર્પોરેટર તરીમસીબ આલમ બાવા સાહેબ પર પુદાગર ગામમાં ખેડૂત બનાવવા ખોટો પીઢી નામું કરવા હોવાના આરોપ આ કેસમાં દાખલ થયો હતો અને તેમજ તેની તપાસ છેલ્લા 25 વર્ષથી ચાલતી હતી. ત્યાં જ અચાનક એક રાતે ખેડા એલસીબીએ તેમની ધરપકડ કરી લીધી છે. જ્યારે સમાચાર બહાર આવ્યા તો ખબર પડી કે આ કેસ 2000ની સાલમાં નોંધાયો હતો અને તેની કાર્યવાહી કરવામાં આવી છે. જો કે તપાસમાં એક ચોંકાવનારી વિગત પણ સામે આવી છે કે 2025ની સાલમાં એટલે કે ગયા વર્ષે અમદાવાદના વટવા પોલીસ સ્ટેશન મથક આ જ પ્રકારનો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. જ્યારે કોંગ્રેસના નેતાઓને ખબર પડી ત્યારે એ લોકો પણ કપડવંજ દોડી આવ્યા છે અને તેમજ ષડયંત્ર કરવાની વાત કરી છે. બહેરામપુરા વોર્ડથી ચૂંટણી લડવાના હતા પણ તે પહેલા જ ભાજપે જૂના કેસમાં તેમની ધરપકડ કરી લીધી છે અને તેવું ષડયંત્ર રચ્યું છે એવી વાત કરવામાં આવી રહી છે. આ મામલે ઇમરાન ખેડાવાલાએ ગુજરાત તક સાથે જ ચર્ચા કરી હતી અને તેમજ ભાજપ પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે. શું કહ્યા છે ઇમરાન ખેડાવાલા ધારાસભ્ય તેને સાંભળીએ. જે પ્રમાણે ગઈકાલે તસ્લીમ બાવ ત્રિમિજી સાહેબને અમદાવાદથી અહીંયા લાવવામાં આવ્યા છે. 2000ની સાલનો આ કેસ છે. 2000ની સાલનો જમીનના કેસનો અનુસંધાનમાં તેમને અહીંયા લાવવામાં આવે છે. ખાસ કરીને મારે એ કહેવાનું કે આ કેસ છે, જૂનો કેસ છે, 26 વર્ષ જૂનો કેસ છે. સરકારે અત્યારે જ્યારે તપાસ કરવી તો આટલા સમય સરકારે શું કર્યું? અત્યારે ઇલેક્શનનો સમય છે ને ઇલેક્શનના સમયના અંદર જ્યારે તસ્લીમ બાવ તિરમીજી બહેરામપુરા વિસ્તારના પૂર્વ કોર્પોરેટર છે અને અત્યારે 2 દિવસના અંદર જે ફોર્મ ભરવાની પ્રોસેસ શરૂ થવાની છે એમાં તેઓ ઉમેદવારી કરવાના હતા. પરંતુ મને કોઈને કોઈ રીતે અત્યારે લાગી રહ્યું છે કે રાજકીય એક ષડયંત્ર છે. ષડયંત્ર એટલા માટે કહું છું કે અત્યાર સુધી કેમ સરકાર જાગી નહીં? આટલા સમયથી આ કેસ છે, પેન્ડિંગ છે, તો કેમ સરકારે આટલા સમય સુધી આ કેસને પડ્યો રાખ્યો? ચૂંટણી ટાળે વર્ષો જૂની કેસમાં ધરપકડ એ સંજોગોમાં પણ હોઈ શકે, પણ આવા સંજોગો ખૂબ ઓછા હોતા હોય છે અને તેમજ અમદાવાદ કોંગ્રેસના નેતાઓ ભાજપ પર પેટ ભરીને પ્રહાર કરે અને તેમજ ષડયંત્ર કરી અને તેમજ જે આ આલમ બાવા છે તેને જેલમાં ફટી કરવાના ષડયંત્રોના આરોપ લગાડવામાં આવ્યા છે. આ બાબતે શું કહી રહ્યા છે ગયાસુદ્દીન શેખ તેમને સાંભળીએ. ઘટના 2000ના સાલની ઘટના છે કે ખોટી રીતે ખેડૂત બનાવવાનો કેસ 2000ની સાલમાં થયો છે. કોઈ માણસ ગુનો કર્યો હોય, આરોપી હોય, એની સામે ગુનો રજીસ્ટર થાય, પોલીસ એની ધરપકડ કરે, એની સામે કોઈને પ્રશ્ન હોય નહીં. પરંતુ 25-26 વર્ષ પછી ચૂંટણીના સમયે ધરપકડ કરવી અને સરકાર ફરિયાદી થાય, વાંધો અમારો એની સામે છે કે જે અમારા પૂર્વ કોર્પોરેટર છે તિરમિજી સાહેબ, એ બહુ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, વેપારી વ્યક્તિ છે અને બહુ જ પ્રજાના લોકપ્રિય વ્યક્તિ અને સારી રીતે કામ કરનારા. જ્યારે હવે ચૂંટણીના ફોર્મ ભરવાના ગણતરીના 3 દિવસ બાકી રહ્યા છે, એવા સમયની અંદર સરકાર દબાણથી હું માનું છું કે આ લોકશાહીની હત્યા છે. ગુનેગાર હોય તો સરકાર જ્યારે કેસ ચાલશે, ગુનો કર્યો હોય એમને સજા થાય, એની સામે અમારો વાંધો ના હોય. ક્યારે પણ અમે આવી વસ્તુની અંદર કોઈને બચાવ ના કરીએ. પરંતુ રાજકીય રીતે ચૂંટણીના સમયે જ્યારે ફોર્મ ભરવાનું છે એવા સમયની અંદર તમે એમને ઉપાડી અને એમને કેસ કરો, અને કેસ આજકાલનું હોય તો સમજી શકાય. 2000ની સાલ તો 26 વર્ષ સુધી પોલીસ અને તંત્ર શું કરતું હતું? 26 વર્ષ પછી કેમ તમને 3 દિવસ ફોર્મ ભરવાના બાકી છે ત્યારે જ આ વસ્તુની યાદ આવી? એટલે બિલકુલ આ જે છે લોકશાહીની હત્યા છે, સરમુખત્યારશાહી અને ખોટી રીતે એક ઉમેદવારને ઉમેદવારી કરતા રોકવા અને ચૂંટણીમાં ના જીતે એના માટેના પ્રયત્નો છે.
બીજી તરફ પોલીસે આખી ઘટના શું હતી અને કેવી રીતે ઘટી હતી તેની પણ જાણ કરી છે. સૌ કર્યા છે કુનાલ રાઠોડ, ડીવાયએસપી કપડવંજ, તેમને સાંભળીએ. ખેડા જિલ્લામાં જે જમીન તકેદારી સમિતિ હોય છે એમાં કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને એ વિગત બહાર આવેલી કે કોઈ ખોટા ખેડૂત બની અને ખાતેદાર થયેલા છે. તો એ અન્વયે પુનાદરા ગ્રામ પંચાયત ના તલાટી મંત્રી ઈશ્વરભાઈ હોડે ફરિયાદ આપેલી છે 00/72/2025. એમાં આતરસુમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ કે તસ્નીમ આલમ ઉર્ફે તસ્નીમ આલમ સન ઓફ બાવા સાહેબે, જે કોંગ્રેસના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર છે બહેરામપુરા વોર્ડમાંથી, એમને ખોટું પેઢીનામું બનાવી અને એને આધારે ખોટી રીતે ખેડૂત બની અને જમીનની ખરીદી કરેલી છે. સાહેબ, મુખ્ય મુદ્દો એ છે કે કેટલાય વર્ષો થાય આ બાબત અને ફરિયાદ અત્યારે દાખલ થાય, એનું કારણ છે જમીન તકેદારી સમિતિ જે કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને હોય છે એમાં સાહેબના અધ્યક્ષ સ્થાને જે પ્રકરણો ધ્યાને રાખવામાં આવતા હોય છે એ પ્રકરણોમાં ફરિયાદી તરફથી જે પણ વિગતો લાવવામાં આવતી હોય છે એના આધારે આ વાત બહાર આવેલી અને ત્યારબાદ ગુનો નોંધવામાં આવેલો. હાલમાં આમની સાથે કેટલા સાથીદારો છે, અન્ય લોકોની કોઈ મદદગારી છે કે એ બાબતે તપાસ ચાલુ છે અને એના માટે આગળ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. એમને ખોટી રીતે પેઢીનામું બનાવેલું છે. પોતે નામનો ઉપયોગ કરી અને તલાટી કમ મંત્રી પાસે જઈ અને 2000ની સાલમાં એટલે કે આજથી 25 વર્ષ પહેલા એમને ખોટું પેઢીનામું બનાવેલું છે. સાહેબ, કોઈ ભળતા નામથી પેઢીનામું બનાવવામાં આવ્યું છે કે પછી પર્ટિક્યુલર નામ ખોટું આપીને પેઢીનામું? હાલમાં જે જાણકારી છે એ પ્રમાણે ભળતું નામ આપી અને આધારે ખોટું પેઢીનામું બનાવવા આવ્યું છે તલાટી પાસેથી. હાલમાં એ ખોટી રીતે ખેડૂત ખાતેદાર બની અને બાદમાં આ ખેડૂત ખાતેદાર બન્યા બાદ કેટલી જગ્યાએ જમીન ખરીદી છે કે આ રીતનું આ ગેરકાયદેસર રીતે બનાવટી દસ્તાવેજથી ફરી બીજે ક્યાં ખેડૂત બનેલા છે એ તપાસનો વિષય છે. એના માટે જ રિમાન્ડની માંગણી કરવામાં આવી છે અને એમાં તપાસમાં આ બાબતો શોધવાની પૂરી કોશિશ કરવામાં આવશે. હાલમાં આરોપી એક જ છે, તસ્નીમ આલમ બાવા સાહેબ, એના વિરુદ્ધ નોંધવામાં આવેલું છે અને તપાસમાં જેટલા બહાર આવશે તો અન્ય લોકોને પણ કેદ કરવામાં આવશે. રિમાન્ડની માંગણીમાં ખાસ મુદ્દાઓ એ છે કે આ ગુનો આચરવામાં એને બીજા કોના લોકોનો સાથ સહકાર છે, આ ગુનો એને કઈ મોડસ ઓપરેન્ડીથી આચરેલો છે, આ ગુના બાદ ખોટા રીતે ખેડૂત ખાતેદાર બની ગયા બાદ બીજે કેટલી જગ્યાએ બીજા જિલ્લાઓમાં જમીનની કોઈ ખરીદી કરી છે, આ બધા મુદ્દાઓ જાણવા માટે રિમાન્ડ માંગવામાં આવ્યા છે. આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવી એલસીબી દ્વારા, જ્યાંથી એની ધરપકડ કરવામાં આવી ત્યાં કોઈ પોલીસ સાથે તકરાર કે માહોલ ગરમ થયો હોય? આ બાબતે તપાસ હેઠળ છે, હાલમાં કંઈ કહી ન શકાય. હાલમાં 00/72/2025 થી આપણે 2026 એફઆઈઆર નંબરથી આતરસુબા પોલીસ સ્ટેશનમાં આપણે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એ બાબતે જાણવું પડશે કે શું ચૂંટણીના જે નિયમો હોય છે એનો ભંગ થાય છે ગુનો દાખલ થવાથી કે નહીં. પણ ધારો કે એવું થતું હશે તો એમને જરૂર જે કન્સર્ન ઓથોરિટી હશે, જે ઇલેક્શન તંત્ર હશે, એમને રોકશે. આમ જોવા જઈએ તો આ સમગ્ર ઘટનો ક્રાઇમનો છે, પરંતુ ક્રાઇમની આ ઘટના રાજકીય રંગમાં ભેળવાતા નજીકના સમયમાં મામલો મોટો થઈ શકે છે અને તેમજ કંઈક નવા જૂની થઈ શકે છે તેવી સંભાવના છે. તાસલીમ બાબાની જે ધરપકડ કરવામાં આવી છે, જમીનના કેસમાં લઈને આ ધરપકડ કરવામાં આવી છે અને આ ધરપકડને લઈને ઇમરાન ખેડાવાલા ખેડા જે લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરી છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પૂરો જે મામલો શું છે તે જાણ્યો હતો. હવે આગળ જે પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ફોર્મ ભરવા માટેના જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ પ્રકારની જે કાર્યવાહી છે તેને રાજકીય કાર્યવાહી જે છે એ ગણાવી રહ્યા છે ઇમરાન ખેડાવાલા. ત્યારે હવે આ જામીન મળે છે કે કેમ અને આગળ આ મુદ્દો રાજકીય મુદ્દો કેવો ગરમાય છે તે જોવું રહ્યું. હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા.